વંથલી તાલુકાના નાના કાજલિયાળા ગામમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક અને જમીન ધોવાણના સર્વેની કામગીરી થતી હોય છે. આ કામગીરી નાના કાજલિયાળા ગામના ગ્રામ સેવકે કરવાની થતી હોય છે, પરંતુ તેના દ્વારા ખેડૂતોને લોકેશનવાળા ફોટા પાડી અરજી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ગામડાના મોટાભાગના ખેડૂતો કેમેરાવાળો મોબાઈલ ન વાપરતા હોય અને અભણ તથા અજ્ઞાની હોય, જેથી અરજી કરી શકે તેમ નથી. જેથી સર્વેની કામગીરી વહેલી તકે અને વ્યવસ્થિત રીતે ગ્રામસેવક દ્વારા કરવાની જરૂર સૂચનો આપવામાં આવે તેવી માંગ સાથે વંથલી મામલતદાર તેમજ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપી ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી. સરપંચ અમે ભેગા થયા છે. અમારી જમીન ધોવાણી છે, એમાં કાંઈ થાય એમ નથી. અમે મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા છે. હવે જઈ અમને જવાબ મળે ત્યાં સાચું, વહેલી તકે અમને જવાબ મળી જાય તો છોકરા સાહેબ ભેગા થાય એમ છે ને, કે છોકરા સાહેબ ભેગા નથી થાય એમ. ખેડૂત પાસે કાંઈ રહ્યું નથી અને પાણીએ કાંઈ રહેવા નથી દીધું. ભાઈ માધાભાઈ બોડી છે, નાના કાજલિયાળા, બિનહરીફ સરપંચ. અમે અમારા ધોવાણ બાબતમાં અહીંયા અમે મામલતદારમાં સાથે બધા ભેગા થયા છીએ. અમે એની ભાઈ માંગ મૂકી છે ભાઈ કે અમને વહેલી તકે વહેલા અમને આમાં અમારી ઓલી કરે, આપણે શું કહેવાય, કાર્યવાહી સર્વે કરે તો અમને લાભ મળે એમ છે, નકર લાભ મળે એમ નથી. હવે 10 દિન ને 12 દિન 2 મહિના વહી જાય કાર્યવાહીમાં, તો 10 થી 12 દિનમાં માંડવી વાવીએ તો પાછા એમ કહે કે ભાઈ આ તો વાવેતર ચાલુ થઈ ગયું છે, કે આમાં કંઈ ધોવાણ બોવાણ નથી. કાંઈ ખેડૂતને ખાવાનો તો કરવા ને કાંઈ કે ન કરવા. હવે ભાઈ આટલું તું બોલ હાલ બે શબ્દ. હરેશભાઈ ધનજીભાઈ રાઠોડ, ગામ નાના કાજલિયા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. આજ રોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારી જમીનમાં જે મહત્તમ ધોવાણ થઈ ગયું છે ને, હાલની તકે હજી ખેડૂતોને ખેતરની અંદર પાણી ભરેલા છે. તો મામલતદારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું જે ધોવાણ થઈ ગયું છે તેનું તાત્કાલિક સર્વે કરાવે અને એના અધિકારી દ્વારા સર્વે કરાવે. નકર અમારે આ વરાપનો જો મોસમ આવી જાય પાછું વાવેતર થઈ શકે તો પછી
જે ધોવાણ થયું છે એની કોઈ અધિકારીને ખબર ના પડી શકે એના માટે અમારે એવી માંગ છે કે વહેલામાં વહેલી અમારો જે ધોવાણ થઈ ગયું છે એનું સર્વે કરવામાં આવે એવી અમારી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. અમે નાના ગાજરાથી 100 ખેડૂતો ભેગા થઈને આવ્યા છીએ અને મામલતદારશ્રીને અને કલેક્ટરશ્રીને અને વિસ્તરણ અધિકારી ને આવેદનપત્ર આપ્યું છે જે અમે પોસ્ટ દ્વારા રિન્યુ કરેલું છે. તો અમારી એવી માંગ છે કે ખેડૂત પાસે જે નેટવાળા મોબાઈલ કોઈ વાપરતા નથી, પછી 50% ખેડૂત પાસે મોબાઈલ હોય તો એ ફોટા પાડીને જે અધિકારીને મોકલવાના છે એ શક્ય અમારાથી થયો કેમ નથી. તો અમારી એવી માંગ છે અધિકારીને શ્રીને કે રૂબરૂ અમારી મુલાકાત લઈને ખેડૂતનું સર્વે કરવામાં આવે. ગ્રામ સેવક એમ કહે છે કે અમે 6-7 ગામ અમારી પાસે હોય તો અમારો ગામનું સર્વે ન થઈ શકે એમ નહીં, 10-15 દી વહી જાય અને વરફ થઈ જાય તો એ શક્ય નથી. એટલે નેટના ફોટા પાડીને અમે જે નેટમાંથી મૂકવા માગીએ છીએ એ લોકેશનવાળા ફોટા અમે મૂકી શકીએ એમ નથી. બધા ખેડૂતો ના થઈ શકે તો એનું તાત્કાલિક નિવારણ સાહેબ શ્રી આપે.